3537 કિલોમીટરની લિફ્ટ લઈને જર્ની સ્ટાર્ટ તો કરી દીધી છે આપણે, અને હું ટ્રાવેલ કરવા નીકળ્યું અને એમાં કંઈક અલગ ટ્વિસ્ટ ના હોય એવું બને જ નહીં. બટ આ વખતે બી ટ્વિસ્ટ છે થોડુંક એવું. લિફ્ટ લેવાનું થોડુંક અઘરું રહેશે પણ મજા કંઈક અલગ આવવાની છે. હવે અહીંથી છે ને આપણે લિફ્ટ લેવાની છે 359 કિલોમીટર 359, અને મારે આજના દિવસમાં જ કમ્પ્લીટ કરવાની છે. આજે સમયની વાત કરું તો 11:09 થઈ ગઈ છે અને અત્યારે મારે સ્ટાર્ટ કરવાનું છે અને સાંજના 8 થી 9 વાગ્યા સુધી મારે પહોંચવાનું છે અમદાવાદ. જય માતાજી, આવજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. ફાઇનલી ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને કહેતા બહુ જ આનંદ થાય છે કે તમારો ભાઈ રેડી થઈ ગયો છે ન્યૂ ટ્રીપ માટે, અને પેકિંગ બહુ મસ્ત થઈ ગયું છે. અને આ વખતે પેકિંગનો વિડીયો બનાવ્યો જ નથી. એનું કારણ એ છે કે હરેક વખતે પેકિંગનો વિડીયો બનાવવું છે, બરાબર ને? બટ કંઈ નહીં ભાઈ, અત્યારે રેડી થઈ ગયો છું અને હું ક્યાં જવાનું છું મેં કાલના વિડીયોમાં કહી દીધું છે. અને ન જોયો હોય તો જોઈ આવજો, બહુ મસ્ત ફાઇન વિડીયો બની ગયો છે નાનો એવો. અને આજથી આપણે કન્ટિન્યુ કરવાનું છે ડેઇલી બ્લોગ માટે. ફૂલ ટ્રાય કરશું કે આપણે ડેઇલી બ્લોગ નાખીએ, હે ને? બાકી મેં ટ્રાયપોડ કાઢી લીધું છે, મારે એક શૂટ કરવું છે મસ્ત મજાનું. અને હું ક્યાં જવાનો છે ને ત્યાં કહી તો હું કહી દીધું, કામ પાછું ફરી વાર મેં રિપીટ કર્યું એવું લાગે છે. બાકી કંઈ નહીં ભાઈ, મારો ફ્રેન્ડ આવે છે, મને અહીં મારા મેન હાઈવે ઉપર ડ્રોપ કરવા આવે છે, અને હું તમને મારો આખો કોન્સેપ્ટ સમજાવી દઉં અને હું કેવી રીતે ટ્રાવેલ કરવાનું છે હું તમને કહી દઉં છું. ગઈ વખતે મેં જે લેહ લદ્દાખની ટ્રીપ કરી હતી, અથવા જે મારી પહેલાંની ઓડિયન્સને ખબર જ છે કે હું હિચેકિંગ કરીને ટ્રાવેલ કરું છું. બટ આ વખતે બી ટ્વિસ્ટ છે થોડુંક એવું કે હું કેવી રીતે ટ્રાવેલ કરીશ. મેં વિચાર્યું છે કે આસામ જે મારે પહોંચવાનું છે ને એમાં ટાઈમ વધારે લાગી જશે, કેમ કે મારે અમદાવાદ, સુરત બધી જગ્યાએ રોકાવાનું છે. અને મોસ્ટ ઓફલી હું ક્યાંય એટલું બધી ઓલું કરતો છે નહીં કે રોકાવ એવું કંઈ ગુજરાતમાં. બટ આ વખતે થોડુંક રોકાવાનું વિચારું છું બધી જગ્યાએ. તમે જોજો, તમને મજા આવશે. એન્ડ હા, હું તમને એક વાત કહી દઉં કે હું કેવી રીતે ટ્રાવેલ કરવાનું છે. આ વખતે છે ને મારે 0 પૈસા જ ફરવાનું છે. મીન્સ પૈસા તો ખર્ચ થાય, મને બી ખબર છે, બટ ટ્રાય કરવાનું છે કે આપણે રેન્ડમ લોકોને મળીએ, એમની સાથે વાતચીત કરીએ. અને મને બધા કહે છે કે પૈસા ખર્ચ કરીને કેમ ટ્રાવેલ નથી કરતો તું, બધા પાસે માંગે ના અંતે. એવી વાત નથી કે છે ને આપણે પૈસા વગર ફરીએ ને તો બહુ વસ્તુ શીખવા મળે, અને કેવી રીતે લોકો રહે એની સાથે વાતચીત કરીએ તો આપણને ખબર પડે. ગુજરાતમાં તો ઠીક બધી નોલેજ ખબર હોય કે ગુજરાતમાં શું છે, બાકી આપણે આસામ વગેરે ફરીએ પછી એ સાઈડના કલ્ચર તો તમને પૈસા દો ને તો એટલું જ નોલેજ ન મળે. અને જે તમે એ લોકો સાથે રહીને ખાઈ પીને એક્સપ્લોર કરો ને તો કંઈક અલગ જ એ લોકો નોલેજ મળે, હે ને? તો મેં વિચાર્યું હોય કે એવી રીતે ટ્રાવેલ કરવું છે, એક્સપ્લોર કરવું છે, અને કેવું લાગે મને કમેન્ટ કરીને કહેજો. બાકી ભાઈ આપણે ફૂલ એક્સાઇટેડ છે, બહુ એટલે બહુ ફૂલ. એટલે એમ કંઈ રીત નહીં, તમે વાત ના પૂછો કે હું કેટલો એક્સાઇટેડ છું. બાકી બેગ પેકિંગ થઈ ગયું છે, હું તમને બેગ પેકિંગ આપણું દેખાડી દઉં. આ આપણું રહ્યું બેગ પેકિંગ. મિની બેગ પેકિંગ છે આ. 65 લીટરનું બેગ છે ને, એટલે થોડોક શું કહેવાય, સામાન થોડોક એવો જ છે આમાં. અને મારું મેન બેગ છે આપણે બેનની ત્યાં પડ્યું છે સુરત, તો એ 85 લીટરનું છે મારી પાસે બેગ. તો એમાં આપણો મેન સામાન આવશે બધું, હે ને? કુકિંગથી માંડીને હરેક વસ્તુ, કેમથી માંડીને બધું વસ્તુ એમાં છે. તો રેડી, આપણે થઈ ગયા છે રેડી. એટલે બસ હવે આગળ મારો ફ્રેન્ડ આવે છે મને મૂકવા માટે, એને મેં ફોન કરી દીધો છે, આગળ આવશે અને મને અહીંથી બાઈ પાસે મૂકી જશે. ફિલહાલ તો સર હું નીકળું. જય માતાજી, આવજો, બાય બાય, હાલો ટાટા, હેપી જર્ની, હેપી જર્ની. હાલો ભાઈ, હાલો. એક કરતા બધીને ટાટા ભાઈ કહી દઈએ. મોટા ભાઈને કહી દીધું કે અમે 3-4 જ જણા છે ખાવા પીવા વાળા. હવે મમ્મી કેમ કે મમ્મીને ગતવાના રહેશે અમારે. મંત્રી સાહેબ તમને પણ જય માતાજી. અહીંયા મંત્રી સાહેબ બેઠા હતા ને, અહીંયા મારા મમ્મી હતા. હું તો આમ ગોતતો હતો પણ અહીંયા આવીને બેઠી ગયા. મમ્મી હાલો, જય માતાજી, આવી જાઓ, બાય બાય. લો આશીર્વાદ આપી ગયો થોડા ઘણા. હાલો આવી જાઓ, બાય બાય. બાકી ભાઈ અત્યારે છે ને મારા ફ્રેન્ડને મેં ફોન કરી દીધો હતો, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. આ તો મારા કરતા સ્માર્ટ લાગે છે, મારા કરતા મસ્ત લાગે હે. બાકી દરેક વખતે મને આ ભાઈ જ આપણે મૂકવા આવે છે. પહેલી વાર નીકળ્યો હતો ત્યારે તો મારી ખુદની રીતે નીકળ્યો હતો, કે શરૂઆત હતી. હવે જ્યારે પણ મૂકવા આવે ત્યારે પરેશ જ મૂકવા આવે છે ને. બેની સેમ બેની સેમ જ બાઈક છે. બાકી કાંઈ નહીં, પેકિંગ રેડી થઈ ગયું છે. એક શૂટ લેવાનું હોય તો શૂટ લઈ લઈએ મસ્ત મજાના. એ પડ્યો બેગ. મેન હાઈવે સુધી તો આપણે આવી ગયા છે, બરાબર. અને ગઈ વખતે પણ અહીંયા જ મને ડ્રોપ કર્યો હતો, 100 ટકો કરલો. હવે અહીંથી છે ને આપણે લિફ્ટ લેવાની છે 359 કિલોમીટર 359, બરાબર. અને મારે આજના દિવસમાં જ કમ્પ્લીટ કરવાનું છે. આજે સમયની વાત કરું તો 11:09 થઈ ગઈ છે અને અત્યારે મારે સ્ટાર્ટ કરવાનું છે, અને સાંજના 8 થી 9 વાગ્યા સુધી મારે પહોંચવાનું છે અમદાવાદ. તો જોઈએ પહોંચાય કે નહીં. બાકી થેન્ક યુ સો મચ પરેશભાઈ. હા, અમારા ભાઈ જ છે એટલે વાંધો એમ નથી કે એટલે આવી જાય. ભાઈ કાંઈ નહીં, અત્યારે ટ્રાય કરીએ લિફ્ટ લેવાનું. થોડીક આળસ તો આવે છે પણ કરવું પડશે હવે, કેમ કે બહુ બધી કમેન્ટ હતી કે જાઓ એટલે મને આમ તો ઈચ્છા હતી કે કઈ નીકળું, પણ હવે નીકળે તો સારું લાગે ને. પેલા લિફ્ટ લેવાનું થોડુંક અઘરું રહેશે પણ મજા કંઈક અલગ આવવાની છે. ભાઈ
પહેલી એક 4 વ્હીલ આવે છે અને આપણે લિફ્ટ લેવાની ટ્રાય કરીએ લિફ્ટ આપે છે કે નહીં. બાકી જર્ની અહીંથી શરૂ થાય છે મસ્ત મજાની આપણી. જે પણ ગાડી આવે બધી રોકાવાની છે. જય માતાજી. હવે હે ને મજા આવશે પણ. આ તો 4 વ્હીલ આખી ફૂલ હતી. આમાં તો કોઈ મતલબ જ નતો. એ બાપા આ તો ઘરના માણસો ભેગા થઈ ગયા. જય માતાજી. કિસે ડેલા. જય માતાજી. આવો ભાઈ પધારો. જય માતાજી. આ તો ગામના ભેગા છે. તો બધા એક એક ગામના જ આવે. આ જો બધા એક એક ગામના જ આવ્યા બધા. બધા ફ્રેન્ડ્સ અહીંયા ભેગા થઈ ગયા. બધા ફ્રેન્ડ સર્કલ. ખબર નથી મેં કોઈને ફોન નતા કર્યા કે આવ્યું છે. બટ બધાને ફોન શું કહેવાય વિડીયો નાખ્યો ને તો બધાને ખબર પડી. જો જો હા છો બાકુ બાકી કઈ નહીં. અહીંથી લિફ્ટ લેવાનું મારે સ્ટાર્ટ કરવું પડે છે ને. એક એક ફ્રેન્ડ બધા મળતા જાય છે એટલે મને બી જવાનું મન થતું છે નહીં. પણ અહીંયા 11:50 થઈ ગઈ. કેમ છો? મજામાં? ભાઈ હજી રસ્તા પર ઉભો હતો. બે ભાઈઓ પાછા બીજા મળવા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. ક્યાંના છો? એના જ છો? રાજુલા નો અત્યારે અહીંયા ફરવા ગયા હતા. દીવ ફરીને આવ્યા છે ભાઈ. ઘણી ફેરો ભાઈ બ્લોગ જોયા છે અમે ભાઈના. બહુ સારા હોય છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. કોક માણસો નીકળે એ વરતતા જાય છે ને કોક જાય છે એ એમને જોતા જાય છે કે આ ઘરે શું. જેને ન ખબર હોય ને એમ જોતા હોય રેન્ડમલી. જેમ કે આ બસવાળા બધા તાણીને જોઈ છે. એને ખબર નથી કે આ છોકરો શું કરે અને ખબર ન હોય એ જ મજા આવે શું કરે. બરાબર ને? જય માતાજી. જય માતાજી. આવજો. જય માતાજી. જય માતાજી. બધા આવજો ભાઈ. નિલેશભાઈ જય માતાજી. મળીએ આવતા વર્ષે. મિત્રો અત્યારે હાલમાં છે ને થોડોક આગળ આવી ગયો હતો અને મને ખબર હતી કે આગળ આવે તો લિફ્ટ મળી જાય. તો સામે એક 4 વ્હીલ ઊભી રહી છે. જોઈએ હવે ભાઈ ક્યાં જાય છે. પૂછ્યો તો ખરા. ભાઈ બહુ ફાસ્ટ જતા હતા. અને જો અમદાવાદ સુધી મળી જાય ને તો ભાઈ મજા આવી જાય. જીજે 32 અમારા ગીર સોમનાથની જ છે ભાઈ. જતા હોય આજુબાજુમાં જ જતા હોય તો ભાઈ વજન વધારે છે. જીજે 32 K7651 લિફ્ટ માંગ્યા. જો વરતતા ફોલોવર હોય તો મેળ આવી જાય. અમદાવાદ સુધી જતા હોય તો અમદાવાદ સાઈડ જાઉં છું. ઓકે ભાઈ અમદાવાદ સુધી ક્યાં ના છો આપણે? આમ વેરાવળ ના છો? ઓકે ભાઈ અમદાવાદ સુધીની લિફ્ટ બી મળી ગઈ છે. તો હું અત્યારે છે ને બેસી જાઉં. તડકો બહુ છે. સામાન અંદર રાખી દો ને. ઓકે થેન્ક યુ સો મચ મોટા ભાઈ. તમારું નામ શું છે? ભવદીપભાઈ. ઓકે ભાઈ તમે અમદાવાદ જાવ છો? ઓકે ભાઈ મસ્ત મજાની એક પ્યારી એવી લિફ્ટ મળી ગઈ છે અમદાવાદ સુધીની. અને મને વિશ્વાસ હતો કે હું મોડો આવ્યો પણ મળી જાય લિફ્ટ આપણને. ગાડી છે ને અહીંયા રોકી દીધી છે કેમ કે આપણે એક રસ્તામાં બાપા સીતારામ એક હોટલ આવી છે ઢાબો. તો જમવા માટે ભાઈ 4 વ્હીલ રોકી અને ભૂખ બહુ બરાબરની લાગી છે. અને અત્યારે સમયની વાત કરું ને તો ફીટ 3:10 થઈ ગઈ છે. અને આવો કંઈક ઢાબો છે. જો ઓહો કેમેરો સાફ નથી કર્યો બટ કઈ નહીં. જો ભાઈ ત્યાં બેઠી ગયા છે જમવા જાય. હવે કઠોળમાં કઈ છે કે નહીં? પહેલા દિવસનું ભાઈ પહેલું જમવાનું ભાઈ સાથે આપણા નોર્મલ જમવાનું છે અને અમે નોર્મલ જ ખાવાવાળા છે બે ભાઈ એટલે વાંધો નહીં. તો છાશ ને એવું છે પનીરનું સબ્જી ને નોર્મલ એવું છે ને. બાકી કંઈક એવું હોય મારા માટે કંઈક નાનું એવું. મજાના માણસ છે મોજ કરાવી દે એટલે મજા જ આવ્યા. કાંઈ નહીં ભાઈ આમ તો જાજી આખા શું કહેવાય વાત જ અમારી બેબીન ચાલુ છે. ક્યાંય એમ છે કે બ્રેક લીધો જ નથી વાતુમાં. પણ હવે જમવા ટાણે બ્રેક લઈ લઈએ થોડો કેવો. ગીત આવડતું નથી પણ ગીતની મજા બે ભાઈ પૂરેપૂરી લેતા જાય છે. નેશનલ હાઈવે મસ્ત મજાનો આવી ગયો હે. મજા આવે છે બસ કઈક અલગ જ મજા આવે. ગીત ગાતા જાય બે ભાઈ. એવું લાગતું નથી કે અમે બે ભાઈ પહેલી વાર મળ્યા. એવું લાગે કે કેટલા વર્ષના જૂના દોસ્તારો હે. નહીં તો ભાઈ અમદાવાદ કેટલું રહ્યું હે ખબર? આમાં લખેલું નથી. બસ 99 બાકી. વાહ ભાઈ વાહ. અમદાવાદ પહોંચી જાવ ખબર નહીં પડે. હા 99 બાકી છે અમદાવાદ. ભાઈ મને વિશ્વાસ હતો કે હું છે ને 5 વાગશે ને ત્યાં પહોંચી જાય અહેમદાબાદ. અને અત્યારે હાલમાં ભાઈવે છે ને રિંગ રોડે પહોંચાડી દીધા છે. થેન્ક યુ સો મચ. ફાઇનલી ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે ને આપણને આપણા જીગરભાઈ આપણને લેવા આવે છે. જલ્દીથી વેરાવળમાં મળશું. ભાઈ વેરાવળના છે ને એવું લાગ્યું નહીં પહેલી વાર મેળા ને હે
લાગણી બંધાઈ ગઈ ને ભાઈ. લાગણી લાખ બરાબર હે ભાઈ. અત્યારે હાલમાં છે ને આપણે સર્કલો ઊભા હતા અને કઈ બોલવું નથી જીગરભાઈ. જોરદાર હેલો બાઈક ખતરનાક હે. ઇધર આવો ખોવાઈ જાય માણસો છે ને થોડા ખોવાય અમારા. હું હાલે બે ભાઈઓ કઈ કેતા હતા તમે? કઈ કેતા હતા ભાઈ નોર્થ ઈસ્ટ તમે આ જે મારો યાર આ અઘરું નહીં હતું યાર. એમ નહીં કેતા એકવાર તો રખડીએ એવો નોર્થ ઈસ્ટ કરીએ એવો. બીજી વાર જો હું હા આખું એક્સપ્લોર કરેલું છે. સારા બનાયેલા કોના ભાઈના ફ્રેન્ડો બહુ સારા મિત્રો છે. મને તો કઈ ખબર નથી. તો હવે એ તો ગૌરવભાઈ જાય છે તો આપણે હવે ગૌરવભાઈ આખેથી જોઈશું. આખું ઇન્સ્ટાગ્રામ પેજ ચેક કરવું પડશે. બધી જાણકારી મળશે. અને અમારી મિસ્ટેક થઈ ગઈ. અમે લેટ થયા. ગૌરવભાઈ સોરી હોય. ભાઈને અડધો પોણો કલાક કેટલો વેઇટ કરો તમે? ના અડધી કલાક જેવું વધારે કઈ નહીં. એમાંય થોડું કામ હતું તો હું જ મારું કામ કરતું હતું એડિટિંગ બેઠી ગયો વાંધો નહીં. મને હું ફરક પડે. હા તો પછી બહુ ટ્રાફિક હોય છે. હવે યાર અહીંયાથી શું છે કે આવતા અમારે બે બ્રિજ ભાઈ છે ને બહુ બધી વાતો અમારે કરવી છે એટલે અમે છે ને તમને થોડુંક વિદાય આપી દઈએ અને બે ભાઈ સાથે થોડી એવી વાતો કરી લે હે ને. બાકી ભાઈ છે ને કાર લઈને આવી ગયા છે લેવા માટે. થેન્ક યુ ના હોય વાલા. હા ભાઈ કઈક શૂટ બૂટ પહેરીને આવ્યો મતલબ જોબ ઉપર હતા કે જોબ પરથી તમારા માટે યે સ્પેશિયલ આવ્યા. ક્યાં ધવલભાઈ? ધવલભાઈ હશે એમના વર્કશોપે. હા કાલે મેં સ્ટોરી જોઈ છે ધવલભાઈ એમના વર્કશોપ છે ને. હા અને જીગરભાઈ તમે ક્યાંથી આવ્યા હતા? હું કારખાના હતો મારા. તમારી જોડે વાત થઈ ને તો મેં ફટાફટ મેં તો આ ભાઈને કીધું જીગરભાઈનું ને મારું ઘર 500 મીટરના અંતરે જ છે. હા એટલે બે ભાઈ ફટાફટ આવ્યા ને. વાહ ભાઈ વાહ. અમે ત્રણેય ભાઈઓ છે ને આમ રખડવા જવાનું કંઈક અમદાવાદમાં વિચાર્યું હતું આમ કે અંદર જાય કંઈક મજા કરીએ. બટ મને એમ થયું કે યાર બે ભાઈઓ યાર છે ને એક ભાઈ અમારા મિત છે વિથ કે ધવલભાઈ. તો અમે છે ને હાલમાં ધવલભાઈને કીધું નથી કે હું આવ્યો છું. ભાઈઓ ફોન કરીને પૂછી લીધું કે ત્યાં છે કે નહીં. તો ઘરે હે તો અત્યારે બધા જાય છે ધવલભાઈને મળવા માટે. આગળ મજા આવી જાય. એમને ખબર નથી કે હું આવ્યો. કેવું શું કહેવાય એમનો ફેસ ઉપર કેવું રહે આપણને ખબર પડે ને. રિએક્શન ખબર પડે ને કે કેવો કરે. જાય બધા અને મળીએ હે ને. ભૂલી ગયા અમે વિડિયો બનાવવાનો. અવાજ તો તમને હમણાં જ ગયો છે. અમારે કઈ કેવું નથી. ધવલભાઈ પણ સાચે જોઈને મજા આવી ગઈ. કેવું? અરે ભાઈ અમારા વર્કશોપમાં તમે જ્યારે આવો ને ધમાકા એ વાગતા હોય. બરાબર ચાલતું હોય યાર. નહીં ભાઈ બહુ મજા આવી. ભાઈ અચાનક તે આયા અને મજા આવી ગઈ સાચે. મને કીધું નહીં ભાઈ કે આવવાના છે. સરપ્રાઈઝ જીગરભાઈનો ફોન આવ્યો કે ધવલભાઈ વર્કશોપ છે. મેં કીધું હા અમે આવી છીએ. આવો ભાઈ હંગાત આયા. મજા આવી ગઈ. ભાઈ કામ કરતા હતા બાઇકમાં હા બટ સરપ્રાઈઝ જસના શું કહેવાય સામે મળી ગયા અમે પ્રગટ થઈ ગયા. બાકી થઈ ગયું સાચું મજા આવી ગઈ. બહુ તો હવે ભાઈ અહીંયા રહેવાના છીએ. અહીંયા નહીં રહેવાના. ખોટી વાત રહેવાના. જીગરભાઈ મહેમાન ગતિ બધા ભાઈ એક દિવસ માટે આયા હતા પણ ભાઈને અમે કન્વિન્સ કરી દીધા કે 4 દાડા સુધી ક્યાંય હા 4 દિવસ સુધી ભાઈ અહીંયા પેક છે. અહીંયા જ રહેવાનું છે. અહીંયા મોજ કરવાની આપણે અહીંયા મોજ કરી દીવમાં મજા આવી હતી. અમદાવાદની મોજ કરશું આપણે. આપણી 2 દાડાની ટ્રીપને આપણે 4 દાડા એક્સપેન્ડ કરી હતી. તો ભાઈ પણ કરશે. હા એક દિવસ અમે એક દિવસ માટે આવ્યા હતા અને ખેંચીને 3 દિવસ કાઢી લીધા મેં. હા મજા આવી ગઈ. એ જે અમારી એ અનુભવ મારો જીવનનો સારો એ અનુભવ મારો બહુ મસ્ત હતો અને મજા આવી હતી. અમે સિંહ જોયા સામે ભાઈ તો જોડે એટલે મજા આવી હતી. બહુ મજા આવી હતી. હજુ તો મજા હજુ અમારે અહીંયા કરવાની છે. અમારે જો સમય મર્યાદા હતી. શરૂઆત કાલથી થશે મતલબ કે મારે ભાઈનું છે ને તમારે કાર કલેક્શન બતાવવાનું કે કેવી રીતે ભાઈનું કામ છે નહીં એટલે કાલે બહુ મજા આવવાની. બાકી અત્યારે અમે એમ તો ક્યારના મળી લીધા હતા બટ 2-3 કલાકથી છીએ જોડે. હા બટ ટાઈમ વાતો એટલી બધી હા ટાઈમ હતી મળે વાતો કરવાનો. કઈ નહીં આ ભાઈ ને આપણે ફ્રેન્ડ પણ સાથે જ છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજા. અરે વાહ ભાઈ વાહ. જોડે તો એમ અરે વાહ. જીગરભાઈ ને બધા સાથે જ છે એટલે વાતો ભાઈ મજા આવે. તો વાતો કરીએ ભાઈ યાર. ચાચા ટાઈમ પછી ભેગા થયા. પૂરી થોડી થાય આપડી. વાતો પૂરી ના થઈ. મજા આવશે તો. બહુ મજા આવશે. તો પ્લાન અમારો એવો છે અત્યારે તો જોડે ફરશું રાત્રે થોડું મોજ કરશું અને કાલે રાઈડ કરશું જોડે અને અમારું કાર કલેક્શન બધું ભાઈના વિડીયો બતાવશું. એટલે જોઈએ કાલે મજા આવશે. બાકી છે ને અત્યારે જમવા જાય છે બધા ભેગા. બધા ભાઈઓ બધા ભેગા થઈ ગયા છે તો અત્યારે જાય જમવા હે ને. હા બિલકુલ